વડોદરામાં આધાર કાર્ડમાં સુધારા માટે નાગરિકોના ધરમધક્કા જોવા મળી રહ્યા છે। નામમાં સુધારો કરવો, સરનામું, મોબાઈલ નંબર, બાયોમેટ્રિક અને ફોટો બન્યા છે માથાનો દુખાવો। અરજદારોએ સરકારી કચેરીઓના ચક્કર કાપ્યા બાદ પણ સમસ્યાનું સમાધાન થઈ રહ્યું નથી અને તેના કારણે હાલ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। કાળા અક્ષરની માયાજાળ લોકોને પરેશાન કરી રહી છે। તો આખરે આ પ્રોબ્લેમ ક્યાં આવી રહી છે, આધાર કાર્ડમાં સુધારાને લઈને ક્યાં ફસાઈ રહ્યા છે નાગરિકો, આપણે એ જાણીશું। આપણી સાથે સેશન્સ ઓફિસર સમીક જોશી વડોદરાથી જોડાયા છે। સમીકજી, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। સૌથી પહેલા તો સર એ જણાવશું કે બાળકનું જ્યારે આધાર કાર્ડ કઢાવવા માટે જઈએ ત્યારે નામ મિસમેચ થાય છે, એવી સમસ્યા કયા સંજોગોમાં સર્જાતી હોય છે અને ખરેખર સમસ્યા ક્યાં થઈ રહી છે કે પછી આ કોઈ ગેરસમજણ થઈ રહી છે? નહીં, આમાં વસ્તુસ્થિતિ એવી છે કે સમસ્યા તો નથી, ગેરસમજણ જ વધારે છે। લેક ઓફ નોલેજ રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ્સ। આધાર કાર્ડમાં વસ્તુ એવી છે કે શરૂઆતના તબક્કામાં જેમ કે આ સમસ્યા ઓક્ટોબર 2022 થી ઓક્ટોબર 2022 થી સમસ્યા એવી કે પેલા આધાર કાર્ડમાં આપણે જે જન્મ દાખલો હોય, જન્મ દાખલામાં માત્ર બાળકનું નામ સામે આવતું હતું। માતા પિતાના નામમાં માતા પિતાનું નામ હોય, સરનામાની જગ્યાએ સરનામું હોય અને માતા પિતાના આધાર કાર્ડ પ્રમાણે આધાર કાર્ડ જન્મના દાખલામાં જી, હાલ તેમનો અવાજ નથી આવી રહ્યો। આપણે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આધાર કાર્ડમાં અત્યારે સુધારા કરાવવા માટે, નામમાં સુધારા કરાવવા માટે અત્યારે ખૂબ જ લોકોની કતારો લાગી રહી છે અને સુધારા નથી થઈ રહ્યા। સમીકજી, ફરીથી હું આપની પાસે આવીશ કારણ કે થોડા કનેક્શનમાં પ્રોબ્લેમ આવ્યો, તો ફરીથી એક વખત આપ જણાવશો કે ગેરસમજણ લોકોને ક્યાં થઈ રહી છે અને સમસ્યા ક્યાં આવી રહી છે? ગેરસમજણ એક જ જગ્યાએ થઈ રહી છે અત્યારે કે ભાઈ ડોક્યુમેન્ટેશન રિલેટેડ એવું છે કે બાળકનું નામ જન્મના દાખલામાં આખું હોવું જોઈએ। જો એકલું ધ્રુવ લખેલું, એક એક્ઝામ્પલ આપું તો એકલું ધ્રુવ લખેલું નથી ચાલતું, એ તો આધાર કાર્ડમાં એનું માત્ર નામ ધ્રુવ જ આવશે। એટલે દરેકે દરેક યુઆઈડીઆઈ માંથી દરેકે દરેક જે જન્મ મરણ શાખા છે ત્યાં પણ એક જીઆર આપી દેવામાં આવ્યો છે કે એની અંદર બાળકનું આખું નામ હોવું જોઈએ, પૂરું નામ લખેલું હોય છે। એઝ પર ન્યૂ એક્ટ કે બાળકના માતા પિતાનું આધાર કાર્ડ છે એ અદ્યતન હોવું જોઈએ, બાયોમેટ્રિક અપડેટ કરાવેલું હોવું જોઈએ। સામાન્ય રીતે દર 10 વર્ષે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત છે। એટલે કે મેં આધાર કાર્ડ કઢાવ્યું છે ધારો કે 2012, 13, 14, તો ઓલરેડી અત્યારે 10 વર્ષ થઈ જ ગયા છે। લેક ઓફ નોલેજ, આપણું આધાર કાર્ડ ઇનએક્ટિવેશન મોડમાં હોય છે। આપણે જોઈ રહ્યા છે ઘણી વખત મારે હોસ્પિટલમાં મારે દાખલ કરવાનો વારો આવ્યો છે કોઈકને અને મારે બાયોમેટ્રિક મિસમેચ થયું છે, હું આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકતો નથી, તો આવા સંજોગોમાં બાયોમેટ્રિક અપડેટ કરાવીએ છીએ અને એના પછી 15-20 દિવસ રાહ જોવી પડે છે, અપડેટ થશે પછી તે એક્ટિવેટ થાય છે। આવા સંજોગોમાં અદ્યતન માહિતી એવી છે કે બાળકનું નામ જન્મના દાખલામાં પૂરેપૂરું હોવું જોઈએ। બાળકના માતા પિતાના આધાર કાર્ડમાં બાળકના માતા પિતાનું નામ જે સિક્વન્સમાં છે, ધારો કે પટેલ રમેશ કાંતિલાલ લખ્યું હોય બાળકના પિતાનું નામ એમના આધાર કાર્ડમાં, તો પટેલ રમેશ કાંતિલાલ જ જન્મના દાખલામાં હોવું જોઈએ। પટેલ રમેશ કુમાર લખ્યું હોય તો પટેલ રમેશ કુમાર હોવું જોઈએ। એ જ પ્રમાણે માતાનું નામ, તો એ પ્રમાણે હશે તો કોઈ જ વાંધો નથી આવતો, તો તમારું બાળકનું આધાર કાર્ડ બની જશે। કારણ કે 0 થી 17 વર્ષનું જે બાળક છે એની જોડે ફોટો આઈડી કોઈ હોતું નથી। હાલમાં કોઈ પણ પ્રકારના આપણે જોવા જઈએ તો બોનાફાઇડ સર્ટિફિકેટ સ્કૂલના નથી ચાલતા, સ્કૂલનું આઈ કાર્ડ નથી ચાલતું। હા, ઇન્ડિયન પાસપોર્ટ હશે તો વેલિડ છે, કાસ્ટ સર્ટિફિકેટ હશે ફોટો આઈડી તરીકે તો વેલિડ છે, પણ જ્યાં નવું આધાર કાર્ડ કાઢવાનું હોય તો કમ્પલસરી એની અંદર બાળકનો જન્મ દાખલો, જે ઇન્ડિયન ઓરિજિન છે એનો જન્મ દાખલો જોઈએ છે અને માતા પિતાનો આધાર કાર્ડ જોઈતું હોય છે। અને માતા પિતા જે અંગૂઠો મૂકતા હોય એ એમના આધાર કાર્ડમાં જે સરનામું હશે એ જ સરનામાના પુરાવા તરીકે આપણે લેતા હોઈએ છીએ। એટલે આમ જોવા જઈએ તો એવી કોઈ તકલીફ પડતી નથી। હવે સર, બીજો એક સવાલ એ છે કે ક્યાં પિતાના નામમાં પહેલા સરનેમ છે અને પછી નામ છે અને પછી એમના પિતાનું નામ છે અને માતાના નામમાં પણ પહેલા સરનેમ છે અને પછી નામ છે અને પછી પતિનું નામ આવે છે, તો આધાર કાર્ડમાં પણ આવી રીતે હોય છે, તો પછી કયા સંજોગોમાં પ્રોબ્લેમ આવે છે? અને બાળકનું આધાર કરાવવું હોય, બાળકનું પણ આધાર કાર્ડ કરાવવું હોય તો પછી શું ધ્યાન રાખવું પડે? નહીં, તમારી વાત 100% સાચી છે। આપણે ધ્યાન એક જ વસ્તુ રાખવાનું છે કે જયારે આપણે બાળકનો જન્મ દાખલો જે છે ને એમાં તમારે આધાર કાર્ડની સિક્વન્સ પ્રમાણે નામ કરેલું હોવું જોઈએ।
ઓકે, પણ સર આમાં પ્રોબ્લેમ એક એવો પણ મેં જોયો છે, કેમ કે ઘણા બધા જે લોકો પ્રોબ્લેમ અત્યારે કતારોમાં લાગેલા છે એમાંથી એક સમસ્યા એવી પણ છે કે બર્થ સર્ટિફિકેટની અંદર જે નામ મૂકેલું છે એ અને એ લોકો કન્સિડર કરે છે સ્કૂલ સર્ટિફિકેટના ધ્યાનમાં રાખીને. એટલે જે બર્થ સર્ટિફિકેટમાં જે નામ લખાવેલું હોય એ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કરતાં થોડું અલગ હોય છે. હવે એ ઘણા વર્ષો થઈ ગયા હોય એટલા માટે આધાર કાર્ડ પછી એમાં કન્સિડર કરે છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો બર્થ સર્ટિફિકેટને ધ્યાનમાં રાખીને. એટલે કોઈ ફેરફાર કરાવવો હોય તો એ બર્થ સર્ટિફિકેટ જ્યારે આપે છે ત્યારે એમાં જે જૂનું નામ લગાવેલું હોય છે એ જ કરતા હોય છે કન્સિડર. તો એનું શું? બાળકના નામનો વિષય નથી. બાળકના નામનો આમાં વિષય જ નથી આવતો. બાળકનું નામ તો એમને જે બર્થ સર્ટિફિકેટમાં તમારે જે લખાવું છે તો માતા પિતા જે લખાવે છે ત્યાં પૂરું નામ ધ્રુવ રમેશભાઈ પટેલ લખાવવું હોય તો ધ્રુવ રમેશભાઈ પટેલ, ધ્રુવ રમેશ પટેલ તો ધ્રુવ રમેશ પટેલ લખાઈ શકે છે. પટેલ ધ્રુવ રમેશભાઈ કે પટેલ ધ્રુવ રમેશ લખાવવું હોય એ માતા પિતાનું હોય છે. એમાં કોઈ વિષય નથી આવતો. વિષય એ છે કે મિસમેચ નો તમે જે કહો છો ને એ મિસમેચ આ જગ્યા થાય છે. જે લેક ઓફ નોલેજ ની વસ્તુ છે તો આ છે કે એક્ઝેક્ટ મેચ માતા પિતાના નામના આધાર કાર્ડ પ્રમાણે બર્થ સર્ટિફિકેટમાં નામ હોવું જોઈએ. જો એ પ્રમાણે છે તો કોઈ રિજેક્ટ થતું નથી. ઓકે, હવે સર એક કોમન દરેક દર્શકોમાં એક મૂંઝવણ છે એ બાબતને લઈને કે જો જન્મ તારીખના પ્રમાણપત્રમાં માતા પિતાનું નામ પહેલા છે અને એમના આધાર કાર્ડમાં સરનેમ પહેલા છે, એટલે કે એમાં જે મિસમેચ થાય છે તો એનાથી કોઈ સમસ્યા સર્જાય ખરી? આધાર કાર્ડમાં સુધારો કરાવવો 100% સમસ્યા સર્જાશે, રિજેક્ટ થશે. એ રિજેક્ટ થશે તો એના માટે શું કરવું જોઈએ? 100%. એના માટે એમને સિક્વન્સ ચેન્જ કરાવવી પડશે. જે આધાર કાર્ડમાં જન્મના દાખલામાં છે એ પ્રમાણે એનું એક કારણ છે. કમ્પ્યુટર જે છે મશીન લેંગ્વેજ સમજે છે 0-1 બાયનરી કોડ. કેપિટલ એ અને સ્મોલ એ. અમિત કેપિટલમાં લખીશ ને અમિત હું સેકન્ડ ABCD માં લખીશ. મારા માટે નામ સરખું છે પણ જે સિસ્ટમ બાયનરી લેંગ્વેજ પ્રમાણે જવા જઈશું તો કેપિટલ એ સ્ટેન્ડ્સ ફોર 65, સ્મોલ એ સ્ટેન્ડ્સ ફોર 97, કેપિટલ A to Z stands for 65.90 and small a to Z 97 to 122. That stands for plus or minus 32 characters. એટલે 100% રિજેક્ટ થતું હોય છે. હું સમજી શકું, તમે સમજી શકીએ છે, પણ સિસ્ટમને સમજાવવા માટે તો આપણે એને આસ્કી વેલ્યુ પ્રમાણે જ લખવું પડશે. તો એનો મતલબ તો સર જન્મના જે દાખલા પહેલા જે લોકોએ કઢાવ્યા હશે તો એમણે તો નવેસરથી જન્મના દાખલા કઢાવવા જવું પડશે ને? ના 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 ના. તો બાળકનો જ્યારે જન્મનો દાખલો કઢાવ્યો છે એમાં તે પ્રમાણે એમને આધાર કાર્ડ પ્રમાણે જ કરાવેલું છે. આ જે મિસમેચ થાય છે એ કોણે થયું છે? આધાર કાર્ડ નીકળી ગયું છે ને જન્મ તારીખનો સુધારો કરાવવાનો છે એમના માટેનો ઇસ્યુ છે. એટલે જ હું કહું છું કે આખું બહુ સિમ્પલ છે. એને હથે કરીને કોમ્પ્લિકેશનમાં બનાવવામાં આવ્યું છે. એટલે પબ્લિકને થોડી ગેરસમજણ થઈ છે. ગેરસમજણના હિસાબે આ ઇસ્યુ આવ્યો છે. તો સર 1, 2, 3 પાર્ટ્સમાં જરા સમજાવશો અમારા દર્શકોને કે પહેલા નામમાં સુધારો કરવો હોય આધાર કાર્ડમાં તો શું જોઈએ અને ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ? ત્યારબાદ જો સરનામું અને મોબાઈલ નંબરમાં જો ચેન્જીસ કરવા હોય તો કયા ડોક્યુમેન્ટ કન્સિડર થાય છે અને એના માટે શું કરવું? જો આધાર કાર્ડમાં તમે 1, 2, 3 ની વાત કરી છે તો પહેલામાં પહેલું નંબર 1 કહીશ બાયોમેટ્રિક અપડેટ ને સુધારાની વાત કરીએ તો દર 10 વર્ષે બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું હોય છે. બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક આધાર કાર્ડમાં 2 સુધારા આવે છે. બાયોમેટ્રિક એટલે થંબ, ફિંગર, આઈરિસ અને ફોટો. આ બાયોમેટ્રિક અપડેટ છે. ડેમોગ્રાફિક એટલે કે નામ, સરનામું, જન્મ તારીખ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, જાતિ એટલે કે મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર. તો આ જે છે ડેમોગ્રાફિક છે. આ 2 પ્રકારના ચેન્જીસ આધાર કાર્ડમાં સુધારા વધારવા માટે કરવામાં આવતા હોય છે. જ્યારે બાયોમેટ્રિક અપડેટ કરાવવું હોય તો વ્યક્તિનો આધાર કાર્ડનો ફોટો પણ એની જોડે હોય, ઝેરોક્સ પણ હોય, એટલે કે સોફ્ટ કોપી પણ હોય તો પણ કે હાર્ડ કોપી હોય તો પણ વાંધો આવતો નથી. બરોબર? જો આપણે આધાર કાર્ડની અંદર જોવા જઈએ, હવે બાયોમેટ્રિક અપડેટની મેં વાત કરી. બાયોમેટ્રિક અપડેટમાં તમે જોડે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એડ કરાવી શકો છો. હવે વાત આવી છે નામના સુધારાની. જ્યારે આધાર કાર્ડમાં નામનો સુધારો કરાવવાનો હોય તો કમ્પલસરી ફોટો આઈડી જોઈતું હોય છે. નામ સુધારવા માટે ફોટો આઈડીમાં પણ ઘણા બધા ઓપ્શન્સ આપેલા જ છે. જેમ કે ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, ઇન્ડિયન ડ્રાઇવિંગ લાયસન્સ છે, ઇન્ડિયન પાસપોર્ટ છે જે એક્સપાયર્ડ ના થયો હોય એ રીતનું છે. પ્લસ એમનું કોઈ ગેઝેટેડ ઓફિસર આપણે ગેઝેટ કરાવેલું હોય છે સહી સિક્કા વાળું એ પણ ચાલતું હોય છે. કિસાન ફોટો પાસબુક છે એ પણ ચાલતું હોય છે. હવે જે હમણાં મેં વાત કરી કે ભાઈ ઇન્ડિયન પાસપોર્ટ એક્સપાયર થવામાં મિનિમમ 6 મહિના બાકી હોય એવું આપણે લેવાનું હોય છે. પછી નામ સુધારવા માટે એટલે કે મેરેજ પછી જે નામ સુધારવાનું છે અત્યારે સૌથી મોટો સળગતો વિષય છે અને લોકોને જાણવાનો વિષય છે એ છે નામ સુધારવાનો મેરેજ પછી. દીકરીના નામ પછી એના પતિનું નામ દાખલ કરવા માટે પિતાનું નામ કાઢીને. તો એવી જગ્યાએ શું હોય છે આપણા ગુજરાતની અંદર ફોટો વાળું મેરેજ સર્ટી આવતું નથી. તો એની સાથે મેરેજ સર્ટી પ્લસ POI પ્રૂફ ઓફ આઈડેન્ટિટી ઓલ્ડ POI મૂકવાનું હોય છે જેમાં દીકરીના નામ સાથે એના પિતાનું નામ હોય. એટલે કે જૂનું ચૂંટણી કાર્ડ અથવા જૂનું પાન કાર્ડ અથવા જૂનું ડ્રાઇવિંગ લાયસન્સ જે એક્સપાયર ના થયું હોય અથવા ઇન્ડિયન પાસપોર્ટ હોય જેમાં પાછળ પિતાનું નામ હોય જે એક્સપાયર ના થયું હોય. તો એવા ડોક્યુમેન્ટ મૂકી અને એની અંદર થોડીક ચેન્જીસ આવ્યું છે કે ધારો કે એના જે મેરેજ સર્ટી આપણે લીધું છે મેરેજ સર્ટીમાં દીકરીનું નામ ઈશાની છે
અને જો એના ઓલ્ડ પીઓ એમાં ઈશાની નામ છે તો વાંધો આવતો નથી. ઈશાની બેન છે તો પેલામાં ઈશાની કરવું પડશે. ફાધરના નામમાં રજનીકાંત ભાઈ લખેલું હોય, પેલામાં રજનીકાંત કુમાર હશે તો ઓલ્ડ પીઓ એમાં રજનીકાંત ભાઈ કરવું પડશે, કાં તો રજનીકાંત કુમાર કરવું પડશે. દરેક જગ્યાએ નામ મેચ થતું હશે તો કોઈ વાંધો આવતો નથી. મેરેજ સર્ટી અને ઓલ્ડ પીઓઆઈ બંને મૂકશો તો વાંધો નહીં આવે. બીજું, જ્યારે નામનો સુધારો છે તો એના માટે એક નવી વસ્તુ પણ આવેલી છે, બેંક પાસબુક વિથ ફોટો આઈડી વિથ સ્ટેમ્પ એન્ડ સિગ્નેચર એક્રોસ ધ લેટર ઓર બેંક સ્ટેટમેન્ટ વિથ પ્રોવાઇડેડ બાય ધ શિલ્ડ બેંક બ્રાન્ચ મેનેજર. એટલે કે બેંક તમારે આ ધારો કે તમારી બેંક પાસબુક છે, એક એક્ઝામ્પલ આપું છું. આ બેંક પાસબુક છે, તમે જેવું ઓપન કરશો તો અહીંયા તમારું નામ હશે, તમારું એડ્રેસ હશે, નોમિનીમાં નામ હશે, જોઈન્ટમાં નામ હશે, તમારો લેટેસ્ટ વ્હાઇટ બેકગ્રાઉન્ડ નો સ્ટેમ્પ સાઇઝનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો હોય છે. એની પર સ્ટેમ્પ એન્ડ સિગ્નેચર એક્રોસ બ્રાન્ચ મેનેજરના હોય છે. જોડે બ્રાન્ચ મેનેજર એક લેટર આપે છે ટુ હુમ ઇટ મે બી કન્સર્ન, બેંકના લેટર હેડ ઉપર, કે આ જે એપ્લિકન્ટ છે એટલે કે એમના માટે બેંક માટે કસ્ટમર કહેવાય અને આધાર કાર્ડ માટે અરજદાર કહેવાય. તો જ્યારે એપ્લિકન્ટ આવે છે એને ત્યાં તો કે અમારે ત્યાંનો એક્ટિવ યુઝર છે, એટલે એમના જ્યારે સહી સિક્કા કરીને લેટર અને બેંક પાસબુક લઈને જશે તો એના આધારે સુધારો થઈ શકતો હોય છે. એ સિવાય જોવા જઈએ તો પાન કાર્ડ છે, ઈ પાન કાર્ડ છે, વોટર આઈડી છે, ઈ વોટર આઈડી છે, આ બધા જ નામના સુધારા માટે વપરાતા ઘણા બધા છે, જેની વિસ્તૃત માહિતી આપણે જોવા જઈએ તો www.uidai.gov.in એ પોર્ટલ ઉપર આપવામાં આવેલી જ છે. એ જ પ્રમાણે જ્યારે સરનામાના સુધારા માટે આવે છે તો અત્યારે ઘણી બધી વખત 11/11/2022 પહેલા એવું હતું કે કોર્પોરેટરશ્રીના સહી સિક્કા, ધારાસભ્યશ્રીના સહી સિક્કા, એટલે મીન્સ એમપી એમએલએના સહી સિક્કા વાળા ફોર્મેટ ચાલતા હતા, હવે ચાલતા નથી. એની જગ્યાએ ગવર્મેન્ટે ખૂબ જ સુંદર અને સિમ્પલ એક આપી દીધું છે અને એ છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ. કારણ કે આધાર કાર્ડ એ નવા ખોટી રીતે ઉભા કરેલા ડોક્યુમેન્ટ માટે નથી. આધાર કાર્ડ એ નેશનલ સિક્યુરિટીનો ઇસ્યુ છે, પ્લસ વ્યક્તિનો ઓળખ અપાવતો ઇસ્યુ છે. તો એના માટે જે ગવર્મેન્ટનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે, એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલા માટે છે કે કોઈ પણ વ્યક્તિ છે, ધારો કે 15 વ્યક્તિઓનું એક ફેમિલી છે, તો એ ફેમિલીમાં એ જે જગ્યાએ રહે છે એમાં એક ફેમિલીના નામનું તો મકાન હશે ને, કાં તો ભાડે રહેતા હશે તો એક તો ફેમિલી મેમ્બરનું તો નામ પર રેન્ટ એગ્રીમેન્ટ લીધેલું હશે. તો જેના નામ ઉપર હશે એ વ્યક્તિએ જ એના આધાર કાર્ડમાં પહેલા સુધારો કરાવી દેવો પડશે સરનામાનો. જ્યારે સરનામાનો સુધારો કરાવડાવી દે છે ત્યારબાદ એ વ્યક્તિએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરીને અંગૂઠો મૂકે છે હેડ ઓફ ફેમિલી તરીકે. એક સાથે એક વ્યક્તિ એ હેડ ઓફ ફેમિલી તરીકે એના 5 ફેમિલી મેમ્બરમાં સુધારા વધારા સરનામાની અંદર કરી શકે છે. એટલે કામગીરી ખૂબ જ પ્રકારની સરળ કરી ગવર્મેન્ટ તરફથી કરી દેવામાં આવી છે. અને રહી વાત ધરમ ધક્કાની, તો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં અત્યારે જે હમણાં સસ્પેન્શનનો ઇસ્યુ આવ્યો, ઓલ ઓવર ગુજરાત ઘણા બધામાં થયું છે, તો અમારે ત્યાંથી પણ 2 ઓપરેટર સસ્પેન્ડ થયા છે. પરંતુ એની અમે કોઈ પબ્લિકને તકલીફ ના થાય એના માટે અમે લોકો તો છેલ્લા 9 મહિનાથી પહેલ કરી જ છે કે અમે બધા શનિ રવિ આધાર કાર્ડના સેન્ટર ચાલુ કરેલા છે. માત્ર શનિ રવિની જ વાત કરું તો છેલ્લા 9 મહિનામાં 25,532 નાગરિકોની આ સુધારા વધારાની કામગીરીનો લાભ એ લોકો દ્વારા લેવામાં આવેલો છે. હવે સમીક સર, એક બીજો સવાલ મારો છે, જે શરૂઆતમાં આપે કીધું, ધારો કે કોઈ બાળકનું નામ ધ્રુવ છે, એના પિતાનું નામ પછી આવે, એના પછી સરનેમ, એના માતાનું નામ પછી એમના પાછળ સરનેમ. હવે કોઈ બાળકે જન્મના પ્રમાણપત્રમાં પહેલાથી કઢાવી દીધો છે અને ત્યારબાદ હવે જો એને મિસમેચ થઈ રહ્યું છે ડોક્યુમેન્ટ કઢાવવામાં, તો હવે એને શું કરવું જોઈએ? શું જન્મપત્ર ફરીથી કઢાવવાનું, જન્મનો દાખલો ફરીથી કઢાવવો પડે? ના, જન્મનો દાખલો શેના માટે છે? પ્લેસ ઓફ બર્થ એન્ડ ડેટ ઓફ બર્થ માટે. ઇટ્સ નોટ ફોર ફોટો આઈડી. જન્મના દાખલામાં બાળકનો ફોટો હોતો નથી. નામના સુધારા માટે ફોટો આઈડી જોઈએ. જો એનો પાસપોર્ટ હશે તો પાસપોર્ટ પ્રમાણે કરાવી શકશે, જો એનું કાસ્ટ સર્ટિફિકેટ હશે તો એ પ્રમાણે કરાવી શકશે, અથવા છેલ્લે એને ગેઝેટ કરાવી દેવું પડશે. ઓકે, એક ઉદાહરણ એવું પણ જોવા મળ્યું છે કે જેમાં આધાર કાર્ડમાં સુધારો કરવા માટે જે ફોટો આઈડી જોઈએ એમાં ઇલેક્શન કાર્ડ જોઈએ. હવે ઇલેક્શન કાર્ડ જે વ્યક્તિનું છે એમાં સરનેમ છે એ આગળ આવી ગયું છે અને જ્યારે ઓનલાઈન એ સુધારો કરાવે છે તો ઓલરેડી એમાં પાછળ સરનેમ દેખાડે છે. તો હવે આનું શું થઈ શકે? દેખો, એક બહુ ફેક્ટ તમને કહી દઉં કે આધાર કાર્ડમાં સુધારા ઘણા પ્રકાર લોકો કરતા હોય છે, ઓનલાઈન કરતા હોય છે. નામનો સુધારો હમણાં ઓનલાઈનમાં બંધ થયો છે. ઘણી વખત અરજદારને ખ્યાલ નથી હોતો કે એક વખત સુધારો કરે છે, 2 વખત સુધારો કરે કે 3જી વખત સુધારો કરાવે છે. એમને જયારે સુધારો કરાવવા જાય છે તો એનરોલમેન્ટ રિસિપ્ટની ઉપર દેખી લેવાનું હોય છે 0124 49 હશે તો અમારે કોર્પોરેશનની વાત કરીએ તો 49 થી શરૂ થાય સિરીઝ, કલેક્ટર આવે છે તો 483 સિરીઝ આવે છે. તો એ પ્રમાણે એજન્સી કોડ પ્રમાણે આવે છે ને એ પ્રમાણે તારીખ અને સમય લખેલું હોય છે કે કઈ તારીખે એને શું કરાવ્યું છે. તો એ જે કોડ છે એ જે એની એનરોલમેન્ટ રિસિપ્ટ છે એના આધારે આઈડેન્ટિફાઈ કરી શકાશે. આપે જે પ્રમાણે કહ્યું કે ચૂંટણી કાર્ડ પ્રમાણે એને કંઈક સુધારો કરાવેલો છે એમના આધાર કાર્ડમાં, બરોબર,
તો એમણે ચૂંટણી કાર્ડની અંદર પણ હવે સુધારા કરવા માટે ઘણી નવી વસ્તુઓ આવી ગઈ છે. નહીં સર, પહેલા એમાં ચૂંટણી એમાં કાર્ડમાં એક કેવું વસ્તુ એ છે કે આધાર કાર્ડમાં નામમાં ફેરફાર જે કરાવવો હતો એમણે, એટલે એના માટે ફોટો આઈડી આપવું પડે, તો એમના માટે એમણે ઇલેક્શન કાર્ડ આપ્યું હતું ફોટો આઈડી તરીકે, તો એની અંદર સરનેમ આગળ હતું. હવે જે આધાર કાર્ડ છે એમાં પાછળ સરનેમ હતું, એટલે એમણે એવું કીધું કે પાછળ સરનેમ હોય એવું કોઈ ફોટો આઈડી આપો. એટલા માટે એમણે કીધું કે આ જે ઇલેક્શન કાર્ડ છે એમાં ઓનલાઈન જે એમણે સુધારો કર્યો એની અંદર તો પાછળ જ બતાવે છે, પણ એમણે ડિલિવરી ઓનલાઈનનો જે સુધારો કર્યો એમની જોડે આવી ગયું છે ચૂંટણી ના, કાર્ડ. ડિલિવર થયું એમાં આગળ આવી ગયું. ડિલિવર જે થાય છે ના, ઇલેક્શન કાર્ડ, ડિલિવરી એકનોલેજમેન્ટ રિસિપ્ટ હશે. હા, એટલે એની અંદર ભૂલમાં આગળ જ દેખાડે છે એમ, અને અપડેટમાં નહીં, જ્યારે ઓનલાઈન જોવે છે તો acknowledgement પાછળ receipt સરનેમ તમે છે. સાંભળો આ જગ્યા થોડું આપને કરેક્ટ કરી લો. હા. આધાર કાર્ડ માટે તમે એપ્લાય કરો છો હમ. તો તમને એકનોલેજમેન્ટ રિસિપ્ટ આપવામાં આવે છે, હમ બરાબર. હમ આ તમે પરીક્ષા આપવા જાઓ, આપણે પરીક્ષા આપવા જઈએ તો આપણે હોલ ટિકિટ આપણને આપવામાં આવે છે, હમ બિલકુલ. બરાબર. જેમાં સિગ્નેચર કરવામાં આવે છે, લેવામાં. હોલ ટિકિટ કે તમે એપ્લાય થયા છો, તમે પાસ થશો કે નહીં, ઇટ વિલ બી ડિક્લેર્ડ બાય રિઝલ્ટ. વાત સાચી છે. હમ ચૂંટણી કાર્ડ માટે વ્યક્તિએ જ્યારે એમને અપડેટ કરવા માટે જે એપ્લાય કર્યું છે ને, એમને જે ઓનલાઈન બતાડે છે, એમને એની રિસિપ્ટ બતાડી છે કે ભાઈ મેં નામનો સુધારો કર્યો છે, હજી થયો નથી. જો એમને ચૂંટણી કાર્ડ એમનું અપડેટ થઈ ગયા પછી ડાઉનલોડ કરશે, મીન્સ ઈ વોટર આઈડી, કલર પ્રિન્ટઆઉટ પણ A4 સાઇઝની કરશે, તો ઇટ વિલ કન્સિડર એઝ ઈ વોટર આઈડી. અત્યારે એ ઓપ્શન પણ આવેલું છે, વોટર આઈડી પ્લસ ઈ વોટર આઈડી. એટલે જ્યારે એમનું ચૂંટણી કાર્ડ અપડેટ થઈને આવશે એના પછી જ્યારે સુધારો કરવા જશે તો એ વેલિડ ગણાશે. હવે સર, ઘણા આધાર કાર્ડના સેન્ટર ઉપરથી એવું કહેવામાં આવે છે, કારણ કે બાળકના નામમાં આખું નામ એમનું હોવું જોઈએ બર્થ સર્ટિફિકેટમાં, એટલે નવેસરથી બર્થ સર્ટિફિકેટ કઢાવીને આવો એવું કહેવામાં આવે છે, તો શું આ યોગ્ય છે? ના, નવું બનાવવાનું એમાં સુધારો કરાવવાનું કહે છે કે નામ એડ કરાવડાવી દો, કારણ કે જીઆર પાછળથી થયો છે UIDAI તરફથી ગવર્મેન્ટમાં, જે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં. એટલે એ જીઆર ને અનુલક્ષીને, કારણ કે સોફ્ટવેર ની અંદર આધારના સોફ્ટવેરમાં એવું છે કે જેટલું બાળકનું પૂરું નામ લખેલું હશે, બર્થ સર્ટિફિકેટમાં જેટલું નામ લખ્યું હશે તો એ જ ઓપ્શન એટલું જ લેવામાં આવશે. એટલે જીઆર ને અનુલક્ષીને અત્યારે એવું કહ્યું છે કે જે બાળકના નામ આખું કરાવવું હોય તો એમને એક અરજી આપવાની હોય છે બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટમાં. એટલે બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ ક્વિક એક્શન લઈ અને એને તાત્કાલિક એ સુધારો કરીને એમને આપી દેતું હોય છે. એટલે જન્મના પ્રમાણપત્રમાં સુધારો તો કરવો જ પડે ને? હા, એ તો કરવો જ પડશે ને. હા, હું એ જ કહું છું. એટલે જે લોકોએ કઢાવેલો હોય અગાઉ, તો એ લોકોએ જે આધાર સેન્ટર પરથી કહેવામાં આવ્યું છે, જે લોકો અગાઉ કરાવેલું છે એમનું આધાર કાર્ડ તો બનેલું જ હશે ને. આ જે ઇસ્યુ આવ્યો છે હમણાંનો આવ્યો છે, મીન્સ લેટેસ્ટ નો આવ્યો છે. જન્મ તારીખના સુધારા માટેના ઇસ્યુ છે જ નહીં. ઓકે. હવે સર, જે લોકો આધાર કાર્ડના સેન્ટર પર જઈને ગૂંચવાઈ રહ્યા છે, તો એમને જરા સરળ ભાષામાં સમજાવો કે ક્યાં આંટીઘૂંટી આવી રહી છે ને એના માટે એમણે શું કરવું જોઈએ. દેખો, અમારે ત્યાં તો દરેક જગ્યાએ ગુજરાતીમાં બધી નોટિફિકેશન આપેલી જ છે, અને દરેક કોર્પોરેશન, દરેક જિલ્લામાં, ગ્રામ્ય હોય કે શહેરી વિસ્તાર હોય, UIDAI તરફથી ખૂબ જ સુંદર અમને માહિતી આપતું બધું પરિપત્રો બધું અમને મોકલતા હોય છે, અને દરેક નોટિસ લગાડેલી જ હોય છે. અરજદારોને એક જ સૂચના, અમે એક વિનંતી જ હોય છે આપના માધ્યમથી કહેવા માંગુ કે જેમ કે વડોદરામાં અમે રોજના 60. બીજું સર, એક વાત એ છે કે આધાર કાર્ડમાં સરનેમ પાછળ જ હોવી જોઈએ એવી પણ એક વાત સામે આવી છે. આ એ હકીકત છે? હા, હેલો. હા સર, બીજો એક સવાલ મારો વચ્ચે આપને રોકી રહ્યો છું કે આધાર કાર્ડમાં એવું કહેવામાં આવે છે કે સરનેમ પાછળ જ હોવું જોઈએ, એવું હોય છે ખરું? ના, ક્યારે નહીં. ઓકે, અમુક સેન્ટર પરથી એવું કહેવામાં આવે છે કે આમાં સરનેમ તમારું પાછળ છે તો આમાં પણ પાછળ જ હોવું જોઈએ. ના, એવું નથી. આ જગ્યાએ લેક ઓફ નોલેજ આ જગ્યાએ છે. આધાર કાર્ડમાં સોફ્ટવેરમાં ક્યાંય ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ છે જ નહીં. આપ આધાર કાર્ડનું સોફ્ટવેર દેખશો જ્યારે આપ આધાર કાર્ડમાં સુધારો વધારો કરવા માટે જાઓ છો કે નવા આધાર કાર્ડ માટે આપ જાઓ છો, તો એમાં એક સિંગલ લાઈન જ આપી છે. તમે જે ફોટો આઈડી મૂકો છો, જેમ કે પાન કાર્ડ મૂકો તો પાન કાર્ડમાં જે સિક્વન્સ પ્રમાણે લખ્યું છે એ સિક્વન્સ પ્રમાણે જ થશે. હવે સર, ઘણી જગ્યાએ ડ્રાઇવિંગ લાયસન્સ છે એ પણ ઓનલાઈન કન્સિડર નથી કરતા, તો એ સિસ્ટમ આધારિત પ્રોબ્લેમ છે કે પછી એ કન્સિડર નથી જ કરવામાં આવતું, આપણા સરકાર દ્વારા એ નિયમ છે? દેખો, ઈ ડ્રાઇવિંગ લાયસન્સ નું ઓપ્શન આધાર કાર્ડ માટે આવ્યું નથી, ઈ પાન કાર્ડ અને ઈ વોટર આઈડી નું આવ્યું છે. ઓકે, એક છેલ્લો સવાલ સર, અમારા જે દર્શકો છે એમને એક લાઈનમાં આપ શું કહેવા માંગશો જે લોકો ગૂંચવણમાં છે અત્યારે? દેખો, એમને હું એક લાઈનમાં ની, મારી જોડે લાઈનો ઘણી બધી છે અને બહુ અગત્યની વાત છે, અને આપના માધ્યમથી મને મોકો મળે છે કહેવાનું, ખાસ કરીને એજન્ટોથી સાવધાન થઈ જાઓ. જી, જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા મરતા નથી. બિલકુલ સર, આપનો આભાર અમારી સાથે જોડવા માટે. તો આધારની જે અધૂરી ગાથા છે, અમે મેક્સિમમ એવા સવાલો કે જે લોકો પાસેથી આવેલા હતા એમની પાસેથી જવાબો લીધા. આશા છે કે લોકોને પણ હવે જે મૂંઝવણો છે એ દૂર થઈ ગઈ હશે.